જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્ર, ચોથો અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગના પહેલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને અર્જુનને એવી વાત કરી કે ભાઈ આ જે છે એ મેં સૂર્યને સમજાવ્યો હતો આદિકાળમાં, જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે આ યોગ મેં સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્ત મનુને અને મનુએ ઇક્ષ્વાકુ રાજાને આ યોગની સમજણ આપી હતી. આગળ બીજા, ત્રીજા અને ચોથા શ્લોકમાં ભગવાન કહે છે આજે હું એ તને કહી રહ્યો છું. એમની પાછળનું કારણ પણ ભગવાન આપે છે. એમને એક રહસ્ય પણ કીધું કે એતત રહસ્યમ, રહસ્ય એતત, આ રહસ્ય છે. અને એ પાછું ઉત્તમમ એવો શબ્દ ભગવાને ચોથા શ્લોકમાં વાપર્યો. એમ બીજું, ભગવાને કર્મયોગની સમજણ આપી. એમાં સૂર્ય પાસેથી વૈવસ્ત મનુ, મનુ પાસેથી ઇક્ષ્વાકુ, અને ક્રમશઃ એ યોગ છે, કર્મયોગ છે એ આવ્યો હશે. અને હવે ભગવાન અહીંયા બીજી વાત કરે છે કે તો પછી અત્યારે મારે તને કહેવાની આ જરૂર શું કામ પડી? જો ક્રમશઃ ચાલ્યો આવતો હોય, એ બધા રાજાઓ હતા, રાજાઓએ કર્યું એટલે પ્રજાઓ કરી. કારણ કે આપણે ભણી ગયા છીએ, જોઈ ગયા છીએ કે જે કંઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ કરે છે, અન્ય તેનું આચરણ કરે છે. અને આ રાજાઓ શ્રેષ્ઠ છે તો પ્રજાએ આચરણ કર્યું જ હશે. અને હવે ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષિયો વિદુહુ સકાલેન ઇહ મહતા યોગો નષ્ટ પરંતપઃ. પરંતપ એટલે હે અર્જુન, હે પરંતપ. એવમ પરંપરા પ્રાપ્તમ, એવમ એટલે આ પ્રમાણે, પરંપરા પ્રાપ્તમ પરંપરાથી પ્રાપ્ત થયેલો, ઇમમ આ યોગને, રાજર્ષયો વિદુહુ રાજર્ષિઓએ, વિદુહુ એટલે જાણ્યો, શીખ્યો, વાણ્યો, જાણ્યો એવો અર્થ થાય. હે પરંતપ અર્જુન, આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓએ જાણ્યો. સકાલેન ઇહ મહતા યોગો નષ્ટ. સ એટલે તે, યોગ એટલે યોગ, તે યોગ, કાલેન મહતા ઘણા લાંબા સમયને લીધે, ઘણા લાંબા સમય થવાથી, ઇહ આ પૃથ્વી લોક પર, નષ્ટ એટલે લુપ્ત પ્રાય થયો. નષ્ટ થયો નહીં, લુપ્ત પ્રાય થયો, દેખાતો બંધ થઈ ગયો. કોઈ વસ્તુ દેખાતું નથી એનો અર્થ એવો નથી કે એનું અસ્તિત્વ નથી. એમ ભગવાન અર્જુનને કહે છે કે હે પરંતપ, શત્રુઓને સંતાપ અપાવનાર, આ પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓએ જાણ્યો અને ઘણો લાંબો સમય થવાથી તે યોગ આ પૃથ્વી ઉપર લુપ્ત પ્રાય થયો. એમ હવે ભગવાને પહેલા શ્લોકમાં વાત કરી કે મેં આ જે છે તે આદિકાળમાં આ કર્મયોગ છે તે સૂર્યને સમજાવ્યો, સૂર્યએ મનુને સમજાવ્યો, મનુએ ઇક્ષ્વાકુને સમજાવ્યો, અને એ રીતે એમણે એમનું આચરણ કર્યું. ભગવાન સૂર્ય જેવો કોઈ કર્મનિષ્ઠ વ્યક્તિ અત્યારે આ દુનિયામાં ક્યાંય દેખાય એમ જ નથી. એમનું ઉગવું અને આથમવું, સમયસર આખા પૃથ્વી ઉપર વિચરણ કરવું, એક્ઝેક્ટ સમય ઉપર, એટલે સૂર્ય છે. અને બીજો બધાને કર્મ કરવા માટે પ્રેરણા આપે છે. અને એમ છતાં કોઈ બાબતમાં લુપ્ત નથી થતો. એટલે શ્રેષ્ઠ કર્મયોગી કોઈ હોય તો સૂર્ય છે. એમણે પોતાના પુત્ર મનુને એ વસ્તુ સમજાવ્યું અને મનુએ પણ એ કર્મયોગ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું. એમણે ઇક્ષ્વાકુને સમજાવ્યું અને ઇક્ષ્વાકુ રાજાએ પણ એ પ્રમાણે કર્યું અને કર્મયોગનું આચરણ કર્યું. એટલું જ નહીં, પણ પોતાના આચરણથી પ્રભાવિત કરી અને પ્રજા પાસે પણ આચરણ કરાવ્યું અને પ્રજાએ પણ તેમની પાસેથી આચરણ કર્યું. એમ અને કર્મયોગના સિદ્ધાંતોને અનુસર્યા. હવે બીજું, અહીંયા ભગવાને એવું વાત કરી એવમ પરંપરા પ્રાપ્તમ, આ પરંપરાથી પ્રાપ્ત થયો છે. ખરેખર પરંપરા કઈ છે? તો કે પરંપરા એવી હતી, આપણી જે કાંઈ રૂઢિઓ છે પરંપરા છે. પરંપરા એટલે નીતિ નિયમો. દાખલા તરીકે મારા કુટુંબની અંદર, તમારા કુટુંબની અંદર, એમ બધાના કુટુંબની અંદર કંઈક ને કંઈક પરંપરા હોય છે, રૂઢિઓ હોય છે, રીત હોય છે, રિવાજ હોય છે. એ કેવી રીતે આવે છે? મારા દાદાએ મારા પિતાજીને શીખવું, મારા પિતાજીએ મને શીખવું, મને વાત કરી અને હું મારા સંતાનોને, એ એમના સંતાનોને વાત કરશે.
બીજું, વર્ષો પહેલા આપણે જાણીએ છીએ કે આપણી વૈદિક પરંપરા જે શિક્ષણ બાબતની હતી, ત્યારે એક તો લખવા માટેના સાધનો નહોતા, પુસ્તકો પણ ઉપલબ્ધ નહોતા. ત્યારે શું થતું? ત્યારે ઋષિઓ બાળકની સામે શ્લોકનું ઉચ્ચારણ કરતા, એમને સમજાવતા, બોલાવતા, સતત અધ્યયન કરતા. એટલા માટે તો આપણે કીધું છે સ્વાધ્યાયમ માં પ્રમદિતવ્યમ. સ્વાધ્યાયની બાબતમાં તું આળસ કરીશ નહીં. એ સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, તારે એકલા એકલા અધ્યયન કરવાનું. આ પરંપરાથી જે કર્મયોગ આવ્યો, અને એ લોકો, એ રાજાઓ કેવા હતા? અહીંયા એક સ્પષ્ટ શબ્દ વાપર્યો, રાજર્ષયો. રાજર્ષિ હતા, રાજા હતા, પણ ઋષિઓ જેવા રાજા હતા. આસક્તિ રહિત પોતાનું રાજ્ય ચલાવતા, કોઈ સુખ ભોગ માટે નહીં, કોઈ કામનાઓ માટે નહીં, માત્ર પ્રજાની સારી સેવા કરવા માટે રાજ્ય ચલાવતા. જેમ વનમાં બેઠેલો ઋષિ અને જેમ આ સિંહાસન ઉપર બેઠેલો રાજા, બંનેના સ્વભાવ એક સરખા હતા. યાર, કોઈ પણ જાતની કામનાઓ નહોતી એમને, એવી કોઈ બીજી ઈચ્છાઓ નહોતી, સુખ ભોગની લાલચ નહોતી. દાખલા તરીકે સૂર્ય છે, પૃથ્વી પાસેથી પાણી લે છે, પણ એ જેટલું પાણી લે છે ને, એમનાથી હજારો ગણું જળ છે ને, એ પૃથ્વીને વરસાદ મારફત પાછું આપી દે છે. કાલિદાસનું ઉદાહરણ છે. કાલિદાસે રઘુવંશમાં આ સૂર્યવંશી રાજાઓનું વર્ણન કરતી વખતે લખ્યું છે, રઘુવંશી રાજાઓનું ને સૂર્યવંશીનું, કે એ લોકો કર લેતા અને એ કરના બદલામાં એમને હજારો ગણું સુખ છે, એમના સુખોપયોગ સાધનોમાંથી એમને સુખ પાછું આપતા. જેમ, કેમ કે કાલિદાસ ઉપમા, તું કાલિદાસ છે, ઉપમા કાલિદાસ જેવી ઉપમા થાય નહીં. સંસ્કૃતમાં કહેવત છે, દંડી તું પદ લાલિત્ય. પદ લાલિત્યમાં દંડીનું કોઈ સરખામણી ન કરી શકે. અર્થ ગૌરવે તું ભારવી, અને અર્થ ગૌરવની બાબતમાં ભારવીનું કોઈ સરખામણી. એમ કાલિદાસ ઉપમાની બાબતમાં એ કેવી રીતથી થતું? અને કાલિદાસ એમ કે છે, સૂર્ય જેમ પૃથ્વી ઉપરથી જળ લઈ અને હજારો ગણું જળ પૃથ્વીને પાછું આપે છે વરસાદના સ્વરૂપમાં, એમાં રાજાઓ કર છે ને પ્રજાહિત માટે વાપરતા, પ્રજાના હિત થાય એ માટે વાપરતા. તો આપણને એમ થાય, તો પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે કરતા? અમુક પ્રકારના જમીન છે ને એ પોતા માટે રાખતા, અને એ પોતા માટે રાખેલી જમીનમાં ખેત મજૂરો મારફતે ખેતી કરાવતા, અને એ ખેત મજૂરોને એમનું મહેનતાણું આપતા, અને બાકીનું વધતું ને પોતા માટે પોતાનો જીવન નિર્વાહ કરતા. એટલે એક ઉત્તમ પ્રકારના રાજર્ષિઓ હતા આ રાજાઓ. અને એમને કારણે શું થતું? આટલો સરસ મજાનો કર્મયોગ કરતા ને, એટલે આપોઆપ એનામાં વિલક્ષણ જ્ઞાન અને ભક્તિ છે ને એ આપમેળે એનામાં આવી જતી. એટલા માટે તો તમે વિચાર કરો કે વ્યાસજીના પુત્ર શુકદેવજી મહારાજ પોતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જનક રાજા પાસે ગયા હતા. તો એ જનક રાજા કેવા જ્ઞાની હશે? તો રાજર્ષિ જ થયા ને. શુકદેવજીના જ્ઞાન ઉપર કોઈ શંકા જ ન થઈ શકે. ભાગવત તમે વાંચો એટલે તમને ખબર પડી જાય. એ શુકદેવજી પોતે છે એ જ્ઞાનોપાર્જન માટે જનક રાજાને ત્યાં ગયા હતા, એમના નગરમાં ગયા હતા. એમ છાંદોગ્ય ઉપનિષદના ઉલ્લેખ પ્રમાણે 6 રાજાઓ છ ઋષિઓ એક રાજા પાસે, તૃપ્તિવંત કે એવો કોઈ રાજા છે એમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયા હતા. આ સિવાય રાજા છે ત્યાં એમના રાજ દરબારમાં અષ્ટાવક્રને યાદ કરો, મોટા મોટા શાસ્ત્રાર્થો થતા. આમ ત્રીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણને જનક આદય શબ્દ વાપર્યો હતો, કે જનક વગેરે રાજાઓએ અહીંયા કોના કોના નામ લીધા? અહીંયા સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ, આ બધા રાજાઓના નામ લઈ અને ભગવાન કૃષ્ણ ખરેખર કરવા શું માગે છે? અર્જુનને યાદ અપાવે છે, અર્જુન તું એકલો નથી. જનક રાજાને જોઈ લે, સૂર્યને જોઈ લે, ઈક્ષ્વાકુને જોઈ લે, મનુ રાજાને જોઈ લે. આ બધા ક્ષત્રિયો હતા અને સાથે સાથે ગૃહસ્થીઓ પણ હતા. તું પણ ક્ષત્રિય છો અને ગૃહસ્થી છો, એટલે તને તારી પરંપરાને યાદ અપાવે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને એની પરંપરા યાદ અપાવે છે કે સૂર્યએ જેમ મનુને આપ્યું, મનુએ જેમ ઈક્ષ્વાકુને આપ્યું, એમ ધીમે ધીમે આ તારી પરંપરામાં જ્ઞાન આવ્યું છે અને તારે પરંપરાને તોડવી ન જોઈએ. કેમ કે કુલાચાર શ્રેષ્ઠ, કુળનો જે આચરણ છે ને એ શ્રેષ્ઠ છે.
ભગવાને ત્રીજી એટલે કે બીજી લીટીમાં ત્રીજા પદ અને ચોથા પદમાં વાત કરી કે સકાલેન ઇહ મહતા યોગો નષ્ટ. ઘણા લોકો અહીંયા નષ્ટનો અર્થ નાશ પામ્યો એવો કરે છે, પણ એવો અર્થ ન થાય. અહીં નષ્ટનો અર્થ અભાવ નથી, પણ લુપ્તપ્રાય છે. હવે શું કામ અહીંયા અભાવ નથી, લુપ્તપ્રાય શું કામ લેવો જોઈએ? તો કે યાદ કરો, પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ભગવાને શું વાત કરી કે અયમ અવ્યયમ યોગ. આ યોગ કેવો છે? અવ્યયમ. અવ્યયમ એટલે શું? તો કે નષ્ટ ન થાય ને તેવો. હવે જે પહેલા શ્લોકમાં જે યોગને અવ્યય કીધો હોય, બીજા શ્લોકમાં ભગવાન પોતે એમ કહે કે આ નષ્ટ છે, અને એ પણ ભગવાન કૃષ્ણ એવું કહે કે જેમના વાત ઉપર ગીતાજીમાં આજ સુધી 5000 વર્ષ સુધી કોઈ ખીલ્લી નથી ઘૂંટાડી શક્યું યાર, કે અહીંયા ભગવાન કૃષ્ણ ખોટા હોય એવું લાગે છે. આટલું પણ કોઈ નથી કરી શક્યા. અને ત્યાં ભગવાન પહેલા ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં અયમ અવ્યયમ યોગ, આ અવ્યય એટલે કે અવિનાશી યોગ છે. તો ભગવાન બીજા શ્લોકમાં નષ્ટ શબ્દનો અર્થ લુપ્ત પ્રાય જ આપતા હોય, એમનો અભાવ એવો શબ્દ આપે જ નહીં. અભાવ નહીં પણ લુપ્ત પ્રાય છે, કેમ કે આ પ્રથમ શ્લોકને આધારે આપણને ખબર હોય. પણ બીજું તો પછી ભગવાને અહીંયા લુપ્ત પ્રાયનો અર્થ શું કર્યો? તો નષ્ટ શું કર્યું? તો કે કર્મયોગના સિદ્ધાંતોને રજૂ કરવા વાળા જે ગ્રંથો હતા અને કર્મયોગને આચરણમાં મૂકવા વાળા જે કોઈ વ્યક્તિઓ હતા ને, એ લુપ્ત થઈ ગયા. ધીમે ધીમે સ્વાર્થની અંદર સંસાર સરવા માંડ્યો હશે. ધીમે ધીમે સુખ અને કામનાઓની અંદર, તમે આજથી 25 વર્ષ પહેલાનું સમાજને યાદ કરો. તમારા આંગણેથી કોઈ પણ માગણ ન જતો, અને અત્યારે કોઈ પણ માગણને આપવામાં નથી આવતું. કેમ કે એવો વિચાર છે કે ભાઈ આ માગવાના નામે છે, રેકી કરવા આવે છે, કાલ સવારે આપણી ઘરે લૂંટ કરવા આવશે, અથવા તો આપણા વિશે જાણી જશે, આમ કરશે તેમ કરશે, એટલે કોઈને આપણે આપતા નથી. એને આને હેરવાય નહીં એવું કહીએ છીએ આપણે, આને હેરવાય નહીં યાર. ધીમે ધીમે લુપ્ત થતી જાય છે સંસ્કૃતિ, લુપ્ત થાય છે, એમ નવું કંઈક આવતું જાય છે. બસ એ જ પ્રમાણે કદાચ થયું હશે કે આ ગ્રંથો અને આચરણ કરવા વાળા વ્યક્તિઓ લુપ્ત થયા હશે, પણ એમના સિદ્ધાંત લુપ્ત ન થાય. હું અને તમે કદાચ આપીએ કે ન આપીએ, ઘરે મહેમાનને આવકારો આપીએ કે ન આપીએ, પણ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને અતિથિ દેવો ભવ, આ જે સિદ્ધાંત છે ને લુપ્ત નહીં થાય. અતિથિ દેવો ભવનો સિદ્ધાંત છે, ભલે ગમે તેટલું મૂવી ચાલે, અતિથિ કબ જાઓગે, પણ એમ છતાં અતિથિ દેવો ભવ છે ને સિદ્ધાંત તો ટકી રહેવાનો છે. એમને કારણે કર્મયોગનો સિદ્ધાંત ભગવાન કૃષ્ણ કહે છે ટકી રહ્યો. હા, એ લુપ્ત થઈ ગયો. પાછું બીજું, જ્ઞાન યોગીઓ જે હોય છે ને, એ કર્મયોગનો સિદ્ધાંત લુપ્ત થઈ ગયો, પણ એમનો જે કર્મયોગ છે એ લુપ્ત થઈ ગયો. કર્મયોગનો સિદ્ધાંત લુપ્ત ન થયો. કર્મ કરવાનું લુપ્ત ન થયું, નિસ્વાર્થ ભાવે કર્મ કરવાનું લુપ્ત ન થયું, કેમ કે એનો સિદ્ધાંત છે, અને સિદ્ધાંત છે એ ભગવાને આપ્યો છે, અને ભગવાન નિત્ય છે, એટલા માટે એમણે આપેલા જે સાધનો છે ને એ પણ નિત્ય જ હોય. સિદ્ધાંત કોઈ દિવસ લુપ્ત ન થાય. દાખલા તરીકે કોઈ પણ જ્ઞાન યોગી છે ને, એ શું કરે છે? એ પોતાના વિવેકથી એમને કર્મ તો કરવા જ પડે. કશ્ચિત ન જાતું, ભગવાને કીધું અકર્મણમ. કોઈ પણ વ્યક્તિ ક્યારેય કર્મ કર્યા વિના રહી શકતો નથી. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યો છે, પ્રકૃતિના ગુણો એમની પાસે કર્મો કરાવી લે છે. આપણે બહુ સારી રીતે ચર્ચા કરી છે. એટલે જ્ઞાન યોગી હોય કે ભક્તિ યોગી હોય, એમને કર્મો તો કરવા પડે. તો જ્ઞાન યોગી શું કરે છે? તો કે જ્ઞાન યોગી પોતાના વિવેકથી કર્મ સાથેનો સંબંધ તોડે છે, કે હું શરીરી છું, આ સંસાર એ શરીર છે, અને આ હું નથી. જો આ હું નથી તો પછી એ કર્મ પણ મારું નથી, એમણે કરેલું છે એ મારું નથી. એ વિવેક બુદ્ધિથી સંબંધ તોડે છે. અને ભક્તિ યોગનો જે સાધક છે એ શું કરે છે? દરેક કર્મ છે ભગવાનને સમર્પિત કરી દે છે. ભગવાને એમનો સિદ્ધાંત આપ્યો હતો, કર્મણા ચેતસા સંન્યસ્ત. અને પછી શું કરવાનું? કે મારા શરણે તું બધું આ સમર્પિત કરી દે, મને તું બધું સોંપી દે. અને ભક્તિ યોગનો જે વ્યક્તિ છે, જે સાધક છે, એ ભગવાનના ચરણોમાં બધું સોંપી દે છે. એટલે કે તેને કર્મ તો કરે જ છે,
પણ એ કર્મ સાથેના સંબંધ નથી રાખતા, પણ એનું અનુષ્ઠાન નથી કરતા કર્મનું. જે કર્મયોગી કર્મનું અનુષ્ઠાન કરે છે એમ જ્ઞાનયોગી અને ભક્તિ યોગી નથી કરતા. સ્વાર્થ માટે કર્મ થવાથી જે સ્વતઃ સિદ્ધ જે યોગ છે ને એ યોગ લુપ્ત થઈ જાય છે. કર્મર્ય છે એમના સિદ્ધાંત જે યોગ સાથેનો છે ને લુપ્ત થઈ જાય છે. અને એ પાછો ક્યારે જાગૃત થાય તો કે સેવાભાવથી જો કર્મ કરવામાં આવે ને તો એ પાછો પ્રાપ્ત થઈ જાય, એ પાછો મળી જાય. એટલે કર્મ છે એ સંસાર માટે કરવાથી યોગ પ્રાપ્ત થાય છે. સંસારના વ્યક્તિઓ માટે, સંસારની સેવા માટે, સંસારના દરિદ્ર નારાયણો માટે જો કર્મ કરવામાં આવે તો આપણને યોગ પ્રાપ્ત થાય છે. તેથી તે કર્મ દ્વારા યોગ પ્રાપ્ત થયો ને એટલા માટે કર્મયોગ કહેવાય છે. પણ આ લાંબા સમયને કારણે શું થયો છે, આ લુપ્ત થઈ ગયો છે એવું ભગવાન કહે છે. આમ કર્મ દ્વારા પ્રાપ્ત થયેલો યોગ એટલે કર્મયોગ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારું અને તમારું બંનેનું કર્મ છે એ આપણને યોગ તરફ લઈ જાય. આમ બહુ સરસ મજાનો બીજો શ્લોક કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાગ દ્વેષિયો વિદુ રાજર્ષિયો વિદુ સકાલેન ઇહ મહતા યોગો નષ્ટ પરંતપ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.